નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે। બરોડિયન્સ હાર્દિક પંડ્યાને વધાવવા માટે રસ્તાઓ પર આવી ચૂક્યા છે। જી હા, વડોદરાવાસીઓ હાર્દિક પંડ્યાની અને ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત બાદ હવે આજે હાર્દિક પંડ્યા જ્યારે વડોદરા પધાર્યા છે ત્યારે તેમને આવકારવા અને તેમને અભિવાદન આપવા મોટી સંખ્યામાં ભેગા થઈ ચૂક્યા છે। હાર્દિક પંડ્યા થોડી ક્ષણોમાં માંડવી ખાતે તેના પરિવાર સાથે પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી તેમનું વિજય સરઘસ આગળ વધશે। ટીમ ઇન્ડિયાના એક મહત્ત્વના પ્લેયર ગણાતા હાર્દિક પંડ્યા મૂળ વડોદરાના છે। જો કે તેઓ વડોદરામાં છેલ્લે ડોમેસ્ટિક ક્રિકેટ 2017માં વડોદરા માટે રમ્યા હતા, ત્યારબાદ તેઓ વડોદરા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા નથી અને આ માહિતી ESPN ક્રિક ઇન્ફો દ્વારા પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત હાર્દિક પંડ્યા વડોદરાની અંદર છેલ્લા ઘણા સમયથી રહેતા નથી, તેઓએ મુંબઈમાં મકાન લીધું છે, પરંતુ બરોડિયન બોય હોય વડોદરાવાસીઓ હાર્દિક પંડ્યાને આવકારવા અને તેનું અભિવાદન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા છે, એકત્ર થયા છે। આ જલસો સ્વયંભૂ છે કે ઊભો કરેલો છે તે વિશે હજી ખાસ લોકોને સમજણ નથી, પરંતુ એક વાત નક્કી છે કે વડોદરાવાસીઓનું જનૂન હાર્દિક પંડ્યા પ્રત્યેનો પ્રેમ અદ્ભુત છે અને આ અદ્ભુત પ્રેમનો એકમાત્ર તાદ્રશ્ય દ્રષ્ટાંત એટલે આ ભીડ છે કે જે હાર્દિક પંડ્યા માટે એકત્ર થઈ છે। તો ચાલો ધ બરોડિયન સાથે જોઈએ હાર્દિક પંડ્યાની આ યાત્રા। બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક જોઈન્ટ સીપી, 14 એસીપી, 7 ડીસીપી, 50 પીઆઈ, 86 પીએસઆઈ, 1700 પોલીસ જવાન, હોમગાર્ડ સહિત 3 એસઆરપીની જે ટુકડી છે તે આ બંદોબસ્તમાં તૈનાત રહે જે એસઆરપીની ટુકડી બહારથી બોલા માફ કરશો 1 એસપી, 7 એસીપી અને 5 પીએસઆઈ કક્ષાના અધિકારી બહારથી બોલાવવામાં આવ્યા। હાર્દિક પંડ્યા અહીં આવી પહોંચશે ત્યારે રાજકીય અગ્રણીઓ પણ અહીં પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સાથે વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક પણ અહીં આવી પહોંચ્યા છે। જે પ્રકારે હાર્દિક પંડ્યા એક ઓવરઓલ ક્રિકેટર તરીકે ફાઇનલ મેચમાં તેણે પોતાનું પ્રદર્શન કર્યું હતું ત્યારે વડોદરાના અભિવાદન કરવા માટે વડોદરાવાસીઓ થોડા જ ક્ષણોમાં અહીંથી હાર્દિક પંડ્યા રોડ શોની શરૂઆત કરવાના છે। રાજકીય અગ્રણીઓની વાત કરીએ તો ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ સાથે વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ અહીં રાજકીય અગ્રણીઓમાં પહોંચ્યા છે। સાથે આયોજક સ્વેજલ વ્યાસ સાથે ગણેશ મંડળોના મુખ્ય એવા જય ઠાકોર સહિતના આયોજકો પણ જે ઓપન બસ પહોંચી ચૂક્યા છે અને હાર્દિક પંડ્યા અહીં આવવા માટે પહોંચશે, પરિવાર સાથે આવી પહોંચશે અને ત્યારબાદ જે રોડ શો છે તેની શરૂઆત થવાની છે। માંડવીથી લઈને ન્યાય મંદિર સુધી લોકો પંડ્યાને નિહાળવા માટે, અભિનંદન આપવા માટે અહીં સજ્જ જોવા મળી રહ્યા છે અને ક્યાંક ભક્તિ ગીતો અને દેશભક્તિ વચ્ચે હાર્દિક પંડ્યાનું અભિવાદન થવાનું છે। સુરાવલી વચ્ચે હવે રહી છે ત્યારે હાર્દિક પંડ્યા અહીં પહોંચે છે અને રોડ શો ની શરૂઆત કરે છે તેની સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે। વડોદરામાં
આ વડોદરાના બિરલાના રોડ શો નું આયોજન ટીમ રિવોલ્યુશન ના કરવામાં આવ્યું છે અને આ રોડ શો માટે હાર્દિક પંડ્યા વડોદરામાં આજે સવારે જ આવી પહોંચ્યા હતા ચાર્ટર્ડ પ્લેનના માધ્યમથી. પરિવાર સહિત તેમના કોચ તેમના ગુરુ સાથે હાર્દિક પંડ્યા આ રોડ શોમાં સંમિલિત થવાના છે. લોકોની ભીડને જોતા પોલીસે અગાઉથી જ તમામ તૈયારીઓ કરી લીધી હતી અને બહારથી પણ કે પોલીસના અન્ય જિલ્લાના કે ગ્રામ્યના જવાન કરવામાં આવી છે. ક્યારે પહોંચે છે અને તેમનું અભિવાદન મિલે છે, ક્યારે તેમને એક ઝલક હાર્દિક પંડ્યાની જોવા મળે છે. હાર્દિક પંડ્યા પ્રાઇડ ઓફ વડોદરા આ સ્લોગન સાથે બનાવવામાં આવી છે અને ઓપન બસમાં અભિવાદન ઝીલતા ઝીલતા હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યા અહીં આવી પહોંચશે ત્યારે લોકોની જે ભીડ જોવા મળી રહી છે તે જ બતાવે છે કે કેટલો પ્રેમ તેઓને ક્રિકેટ પ્રત્યે છે. આ લોકલ બોય હાર્દિક પંડ્યા પ્રત્યે છે. આ રોડ શોની શરૂઆત થશે. માંડવીથી આગળ વધતા લોકોનું અભિવાદન ઝીલતા ન્યાય મંદિર તરફ ઓપન બસમાં આગળ વધશે. ન્યાય મંદિરથી આગળ વધતા સુરસાગર અને સુરસાગરથી આગળ વધતા હાર્દિક પંડ્યા દાંડા બ્રિજ ખાતે પહોંચશે. ત્યાં સોલાર પેનલ ખાતે આ રોડ શોની પૂર્ણાહુતિ થશે. હાર્દિક પંડ્યાનો કાફલો રોડ શો ના શરૂઆતના સ્થળે એટલે કે માંડવી ખાતે આવી પહોંચ્યો છે. થોડા જ ક્ષણોમાં હાર્દિક પંડ્યા ઓપન સવાર થઈને
લોકોનું જીલવા માટે રોડ શો ની શરૂઆત કરશે. જે પ્રકારે ફાઇનલ મેચમાં એક મહત્વપૂર્ણ યોગદાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કર્યું હતું. એ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વડોદરાનું ગૌરવ છે, વડોદરાનો બદલો છે અને એટલા માટે જ વડોદરા વાસીઓ દ્વારા આજે તેના અભિવાદનનો કાર્યક્રમ વડોદરામાં આયોજિત કરવામાં આવ્યો છે. ટીમ રિવોલ્યુશનના માધ્યમથી આ કાર્યક્રમ છે. હાર્દિક પંડ્યા રોડ શો ની શરૂઆત સ્થળ પર પહોંચી રહ્યા છે. તેમનો કાફલો માંડવી પહોંચવા આવ્યો છે. વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર સાથે પોલીસ કમિશનર આવકારવા માટે માંડવી ખાતે પહોંચ્યા છે. હાર્દિક પંડ્યા વડોદરાનો ગૌરવ છે અને એ વડોદરાના ગૌરવ વડોદરાના બિરલાના અભિવાદનનો કાર્યક્રમ અભિવાદન કાર્યક્રમ હાર્દિક પંડ્યાને અભિવાદિત કરવા માટે સજ્જ છે અને રોડ શો ના સ્થળે આવી પહોંચ્યા છે. તેમના જે શુભેચ્છક છે અલગ અલગ ભેટ લાવ્યા છે અને હાર્દિક ઓપન બસમાં પહોંચી ચૂક્યા છે. હાર્દિક સિક્યોરિટી પણ પ્રદાન કરવા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર, વડોદરા મહારાજ ડોક્ટર વિજય મહાનુભાવો ઓપન બુક પર પહોંચ્યા છે.